ગુડ મોર્નિંગ એવરીવન. આપણે લાસ્ટ પીરિયડની અંદર મેન્ડલના દ્વિસંકરણ વિશે જોયેલું હતું. એક સંકરણ તેના અગાઉ જોયું. હવે મેન્ડલે જે કાર્ય કરેલું હતું એ કાર્ય લાંબા સમય સુધી કે અપ્રચલિત રહેલું હતું. તો આ અપ્રચલિત કે શા માટે રહ્યું હતું એના વિશે જોઈએ. મેન્ડલે તેના લક્ષણોની જે આનુવંશિકતા માટેનું જે કાર્ય હતું એ કાર્ય લગભગ કે 1865 પ્રકાશિત કરેલું. તેમ છતાં કે 1865 અંદર કાર્ય કર્યું હતું, છતાં પણ કે 1900 સુધી તે કાર્ય અજાણ રહ્યું. મેન્ડલે જે એક સંકરણ, દ્વિસંકરણ અથવા આનુવંશિકતાનું જે કાર્ય છે કે જે 1865 અંદર કરેલું હતું. હવે 1865 કર્યું હતું, છતાં પણ કે 1900 સાલ સુધી તે અજાણ હતું. કોઈને ખ્યાલ જ નહોતો કે આવું કંઈક કાર્ય થયેલું છે. તો શા માટે? કારણ કે એ સમય દરમિયાન સંચાર વ્યવહાર સરળ ન હતો. અત્યારે આપણે જે કંઈ પણ ટેકનોલોજી જોઈએ છે કે તરત જ એક જ સેકન્ડની અંદર કે મેસેજ જે છે ફોરવર્ડ થઈ જાય છે, પણ એ સમય દરમિયાન કોઈ પણ પ્રકારનો સંચાર વ્યવહાર નહોતો, બરાબર. ઇવન ટેલિફોન પણ નહોતા. અને તેના લક્ષણની અભિવ્યક્તિનું નિયંત્રણ કરતા જે કારકો હતા, એ કારકો વિશેના જે વિચારો છે એ વિચારો તેના સમકાલીનોને સ્વીકાર્ય ન હતા. એટલે તેની સાથે કે જે કંઈ પણ વૈજ્ઞાનિક અથવા જે આનુવંશિકતાનો અભ્યાસ કરતા હોય કે જેમને કારકો વિશે જે કંઈ પણ વિચારો રજૂ કરેલા હતા મેન્ડલે, એ ત્યારના જે તેના સમકાલીન અથવા સહ અભ્યાસી કે જેમને સ્વીકાર્ય ન હતા. ત્યારબાદ જોઈએ તો મેન્ડલે જે કંઈ પણ એક સંકરણ, દ્વિસંકરણ કાર્ય કર્યું, જેની અંદર તેને આંકડાકીય પૃથ્થકરણ કર્યું, આંકડાશાસ્ત્રનો ઉપયોગ, બરાબર, કે આંકડાકીય પૃથ્થકરણ કર્યું. અને આજે આંકડાકીય પૃથ્થકરણ જે છે કે એ સમયે નવો અભિગમ હતો, એના વિશે કોઈ જાણતું ન હતું. અને કારકોની સાબિતી માટે તેઓ કોઈ ભૌતિક સાબિતી આપી શક્યા નહોતા. કારકોની સાબિતી માટે તેઓ કોઈ ભૌતિક સાબિતી આપી શક્યા નહોતા, બરાબર, કે કારકો છે એના માટેની તે સાબિતી આપી શક્યા નહોતા. તેમને કોષમાં આ જે કારકો છે એમની સ્થાનની જાણકારી ન હતી, કે કારકોના સ્થાનની જાણકારી ન હતી. તે દિવસોમાં કે પ્રજનનમાં જે કોષ કેન્દ્ર જે છે એ કોષ કેન્દ્રના ફાળા બાબતે અથવા તો કોષ કેન્દ્રમાં રહેલા જે રંગસૂત્ર છે એ રંગસૂત્રના અસ્તિત્વ વિશે જાણ નહોતી. રંગસૂત્રના અસ્તિત્વ અંગે જાણ ન હતી, બરાબર છે. કે આ બાબતોના લીધે કે એ સમય દરમિયાન કે 1865 કરેલું જે કાર્ય છે કે જે 1900 સુધી અજાણ રહેલું હતું. ત્યાર પછી કે 1900 અંદર 3 વૈજ્ઞાનિક, 1900 3 વૈજ્ઞાનિક દ વ્રીજ, કોરેન્સ અને શેરમાન, બરાબર, દ વ્રીજ, કોરેન્સ અને શેરમાન, કે જેમને આજે આનુવંશિકતા સંબંધી જે કંઈ પણ મેન્ડલના પરિણામો હતા એ મેન્ડલના પરિણામોનું પુનઃ સંશોધન કર્યું. મેન્ડલના પરિણામોનું પુનઃ સંશોધન કર્યું, બરાબર.
અને આ સમય દરમિયાન એટલે કે 1900 દરમિયાન જે સૂક્ષ્મદર્શક તકનીકી હતી એની પ્રગતિ થઈ. હાલમાં જે આપણે સૂક્ષ્મદર્શક જોઈએ છે પહેલાના સમયમાં એવા નહોતા, મોટા રૂમ જેવા હતા અને એની અંદર એ વસ્તુ ક્લિયર દેખાતી નહોતી. પણ 1900 દરમિયાન કે જે નવી તકનીકી અથવા નવી ટેકનોલોજી સૂક્ષ્મદર્શક જે છે એની પ્રગતિ થઈ અને એના કારણે કે કોષ વિભાજનમાં જે અર્ધીકરણ છે એને ધ્યાનપૂર્વક જોવામાં આવ્યું, એટલે કે સ્પષ્ટ જોવાતું હતું. અને જેના કારણે કે કોષ કેન્દ્રમાં એક સંરચનાની શોધ થઈ અને જે શોધ કે કોષ વિભાજન પહેલા સ્વયંજનન અને વિભાજન પણ થાય છે, જેને તેણે રંગસૂત્રો તરીકે ઓળખાવેલા હતા અથવા રંગસૂત્રો કહેવામાં આવેલા હતા. ત્યાર પછી કે 1902 સુધીમાં અર્ધીકરણ દરમિયાન કે રંગસૂત્રના હલનચલન જે છે એની ગતિનું પ્રાપ્ત થયું, જ્ઞાન પ્રાપ્ત થયું. અને ત્યાર પછી કે જે વોલ્ટર સટન અને થિયોડોર બોવરી વૈજ્ઞાનિક છે બંને, વોલ્ટર સટન, થિયોડોર બોવરી, એમણે દર્શાવ્યું કે રંગસૂત્રો જે છે જે જનીનોની જેમ વર્તે છે. રંગસૂત્રો જનીનોની જેમ વર્તે છે અને તેઓએ મેન્ડલના નિયમોને રંગસૂત્રીય હલનચલનની ગતિવિધિ દ્વારા સમજાવ્યા. બરાબર, કઈ રીતે? તો જોઈએ કે જે કારકો છે અથવા તો જે જનીનો છે અથવા રંગસૂત્રો છે બંને વિશે જોઈએ. તો કારકો જે છે હંમેશા જોડમાં હોય છે, રંગસૂત્રો છે એ પણ હંમેશા જોડમાં હોય છે. બરાબર. હવે કે જન્યુ નિર્માણ સમયે વિશ્લેષણ પામે છે, જન્યુ નિર્માણ સમયે વિશ્લેષણ પામે છે અને જન્યુમાં પ્રત્યેક જોડમાંથી માત્ર એક જ જન્યુમાં દાખલ થાય છે. બરાબર. સેમ વસ્તુ અહીંયા પણ કે જે જન્યુ નિર્માણ સમયે વિશ્લેષણ પામે છે અને જોડમાંથી ફક્ત એક જ જન્યુને પ્રાપ્ત થાય છે. બરાબર. હવે કે જે જોડમાં રહેલા જે કંઈ પણ કારકો છે કે જે એકબીજાથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે, જ્યારે અહીંયા પણ કે જે એક જોડ છે એક જોડ બીજી જોડથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે. બરાબર. એક જોડ બીજી જોડથી મુક્ત રીતે વિશ્લેષણ પામતી હોય છે કે એકબીજાથી, અહીંયા જોયું જન્યુમાં પ્રત્યેક જોડમાંથી માત્ર એક જ જન્યુમાં દાખલ થાય છે. દાખલા તરીકે આપણે મેન્ડલના પ્રયોગમાં જોઈ ગયા કે આ જે કારકો છે એ હંમેશા કેવા છે? જોડમાં છે. પણ જ્યારે તેમાંથી જન્યુ નિર્માણ થાય
ત્યારે બંને સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામી એટલે કે છૂટા પડે છે અને છૂટા પડી કે એમાંથી એક એક જન્યુની અંદર દાખલ થતા હોય છે. તો અહીંયા રંગસૂત્ર વિશે આપણે જોઈએ તો એ પણ હંમેશા જોડમાં હોય છે અને જ્યારે જન્યુ નિર્માણ થાય ત્યારે બંને છૂટા પડી કે જન્યુની અંદર એક એક દાખલ થતા હોય છે. તો આના પરથી કે કારક એટલે કે જનીન અને રંગસૂત્ર કે જેનું પ્રતિનિધિત્વ કરે છે એ નિર્ણય લઈ શકાતો નથી. એટલે કે જનીનની જોડના બંને કારક જે છે કે જે રંગસૂત્ર પર રહેલા હોય છે. બરાબર છે. એટલે રંગસૂત્ર પર જનીનો જે જોડમાં આવેલા હોય છે તેમ એક જનીનની જોડના બંને કારક રંગસૂત્રના સમજાત સ્થાન પર આવેલા હોય છે. જો વાક્ય ખાસ સમજો કે એક જનીનની જોડના બંને કારક રંગસૂત્રના સમજાત સ્થાન પર આવેલા છે. દાખલા તરીકે આપણે જોઈએ તો આ રંગસૂત્ર છે, સમજાત રંગસૂત્ર છે, સરખા લક્ષણ ધરાવતું. તો એની માટે કે રંગ માટેનું જે જનીન છે એ રંગ માટેનું જનીન રંગસૂત્રના આ સ્થાન પર આવેલું છે. તો બીજા રંગસૂત્રના સેમ સ્થાન પર રંગ માટેનું જનીન આવેલું હોય પછી તે બીજા સૂત્રની અંદર જોડીમાં રહેલા જે રંગસૂત્ર પર અહીંયા કે નીચે કે ઉપર હોઈ શકે નહીં. એટલે બંને રંગસૂત્રો ઉપર કે સમજાત સ્થાન પર આવેલા હોય છે. બરાબર છે. જોઈએ આપણે એક આપણને અહીંયા આપેલું છે ટેક્સ્ટબુકની અંદર રંગસૂત્રની મુક્ત વહેંચણી કે આ જે રંગસૂત્ર છે એમાં એક લાંબુ નારંગી છે, ટૂંકું લીલું રંગસૂત્ર છે, અહીંયા લાંબુ પીળું અને ટૂંકું લાલ રંગસૂત્ર છે. બધા એક જ ધ્રુવ પર ગોઠવાયેલા છે. હવે અર્ધીકરણ 2 દરમિયાન કે આ જે રંગસૂત્ર છે એ મુક્ત વિશ્લેષણ પામે છે. હમણાં જ જોઈ ગયા કે આ જે જોડમાં રહેલા એકબીજાથી છૂટા પડે છે અને જનન કોષોનું નિર્માણ થાય એટલે કે જન્યુનું નિર્માણ થાય ત્યારે પ્રત્યેક જોડમાંથી માત્ર એક જ જન્યુની અંદર દાખલ થતા હોય છે. બરાબર. સેમ વસ્તુ અહીંયા નારંગી છે, લીલું, લાલ આપેલું છે તો પછી અહીંયા આની સાથે આ જશે નહીં અથવા આની સાથે આ જશે નહીં. જે મુક્ત રીતે વિશ્લેષણ પામતા હોય છે. બરાબર છે. એક બીજું પણ આપણને આપેલું છે એના વિશે જોઈએ. દાખલા તરીકે બંનેને નામ દ્વારા સમજી લઈએ એટલે તમને ખ્યાલ આવે. દાખલા તરીકે આપણે અહીંયા લાંબુ રંગસૂત્ર છે કેપિટલ વાય કહીએ, પીળું રંગસૂત્ર સ્મોલ વાય, લીલું આર કેપિટલ આર સ્મોલ આઈ. જ્યારે અહીંયાથી મુક્ત રીતે વિશ્લેષણ પામે છે અથવા જનન કોષોનું નિર્માણ થાય તો કેપિટલ વાય સાથે કેપિટલ આર અને સ્મોલ વાય સાથે સ્મોલ આર આવશે. બરાબર છે. એ જ રીતે અહીંયા પણ જુઓ કે જે વાય આર આપણે નામ જે છે અહીંયા પલટાવી દીધા છે કે આ કેપિટલ આર છે તો વાય સાથે સ્મોલ આર જ આવશે અને અહીંયા સ્મોલ વાય સાથે કેપિટલ આર આવશે અને તે મુક્ત રીતે વિશ્લેષણ પામી કે એક એક પેર જે છે સિંગલ પેર કે જે જનન કોષોની અંદર દાખલ થતી હોય છે. ખ્યાલ આવી ગયો દરેકે. અને આ જે સટન અને બોવરી જે છે કે જેને આ તર્ક રજૂ કરેલો હતો અને રંગસૂત્રની જોડ બનાવી કે અલગ પામવું, પોતાને લઈ જવાય કે કારકોના વિશ્લેષણનું કારક જોવા મળે છે જેને આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ કહે છે. આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ કહે છે. લોંગ ક્વેશ્ચનમાં પૂછાય આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ સમજાવો.